હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત સર્વોદય મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંલગ્ન સ્ત્રી ચેતના દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી આત્મનિર્ભર મહિલાઓનું સન્માન સાથે માસ્ટર શેફ નીલમ કોઠારીએ પૌષ્ટિક વાનગીના લાઈવ ડેમો બતાવી અનેક મહિલાઓને પૌષ્ટિક વાનગી બનાવતા શીખવી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂરા ભારતભરમાં અલગ અલગ જગ્યાએ ઉજવણી થઈ રહી હતી અને મહિલાઓને સન્માન કરવામાં આવ્યા હતા। ત્યારે સુરત સર્વોદય મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંલગ્ન સ્ત્રી ચેતના દ્વારા આયોજિત સ્નેહ સંકુલવાડી અડાજણ ખાતે આજે વિશ્વ મહિલા દિવસ મહિલાઓમાં નિવેશ અને પ્રગતિમાન દેશ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૌષ્ટિક વાનગીમાં જાણીતું નામ એટલે કે માસ્ટર શેફ નીલમ કોઠારી દ્વારા પૌષ્ટિક વાનગીના લાઈવ ડેમો બતાવીને પૌષ્ટિક આહાર જાતે બનાવીને લાઈવ ડેમો આપીને શીખવ્યું હતું અને સાથે જ કેટલીક આત્મનિર્ભર બહેનોનું સન્માન પણ આ તબક્કે કરવામાં આવ્યું હતું। ત્યારે સંસ્થાના પ્રમુખ કીર્તિબેન સુરતી અને મંત્રી ડિમ્પલબેન સુરતી સહિત સર્વોદય મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રસ્ટી મંડળના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। નમસ્તે, હું ડિમ્પલ સુરતી સર્વોદય મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટની સચિવ છું અને ભારતીય સ્ત્રી શક્તિની રાષ્ટ્રીય કારોબારી મેમ્બર્સ છું। ભારતીય સ્ત્રી શક્તિ નિમિત્તે 8 માર્ચ અંતર્ગત આજે 10 તારીખે અમે મહિલા દિવસની ઉજવણીનું આયોજન કર્યું છે। એમાં વિષય છે કે મહિલામાં નિવેશ પ્રગતિમાન દેશ। એ સંદર્ભે અમે લાઈવ પૌષ્ટિક વાનગીનો ડેમો બતાવવાનું નક્કી કર્યું છે, જેનાથી બહેનો પોતાના ઘરમાં રહેલા રસોડાઓમાંથી જ પૌષ્ટિક વાનગીઓ કેવી રીતે બનાવી શકશે અને પોતે ઘરમાંથી જ બચત કઈ રીતે કરી શકશે, એ માટે માસ્ટર શેફ નીલમબેનને અમે ઇન્વાઇટ કર્યા છે। કેટલા મહિલાઓ અંદાજે જોડાયા આ કાર્યક્રમમાં? આજ રોજ લગભગ 70 થી 80 બહેનોએ ભાગ લીધો છે। શું કહેશો, વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી છે, મહિલાઓ માટે શું મેસેજ આપશો? મહિલાઓ માટે અમે શિક્ષણ, સ્વાસ્થ્ય અને મુખ્ય સ્વાવલંબન ઉપર ફોકસ કરીએ છીએ। સંસ્થા દ્વારા સ્વાવલંબન માટે તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવે છે, એટલે ઘણી બધી બહેનો સૂકા નાસ્તાઓ બનાવીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે। એટલે જ અમે ફોકસ કર્યું છે કે પૌષ્ટિક વાનગી જેમ બને એમ બહેનો સુધી વધારેમાં વધારે પહોંચે અને પોતાના રસોડાથી સ્વાસ્થ્ય અને સ્વાવલંબી બને। મારું નામ નીલમ કોઠારી છે। હું માસ્ટર શેફ છું અને આજે મને સર્વોદય મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોલાવવામાં આવી છે લેડીઝોને હેલ્ધી વાનગી શીખડાવી અને હું એ લોકોને એક લાઈવ ડેમો આપવા માંગુ છું।
કેવા પ્રકારની વાનગી બનાવી છે અને મહિલા દિવસની ઉજવણી કરી છે? હું આજે એ લોકોને સ્પિનચ ચેવડો અને કેરેટ મિલ્ક પુડિંગ બનાવવાની છું અને જે ઓછા ખર્ચામાં સારું ને પૌષ્ટિક બની શકે એ રીતનું હું શીખડાવવાની છું એ લોકોને. મહિલા દિનની સાથે ઉજવણી પણ કરી રહ્યા. શું મહિલાઓને શું તમારા વતી એક મેસેજ રહેશે? મારા વતી મહિલાઓને એ જ મેસેજ રહેશે કે ગમે ત્યારે પણ કંઈ પણ તમારે મુશ્કેલી આવે તો જીવનમાં હારી નહીં જવાનું, એનો સામનો કરી અને આગળ વધતા રહો તમે લોકો.